જય માતાજી મિત્રો, આજે અમે દિવાસા પહોંચ્યા છે તો ત્યાં માતાજીના મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મંદિરના નવનિર્માણનું છે. તો આજ રોજ દિવાસાના આંગણે મા ચામુંડમાના સાનિધ્યમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ને સરસ મજાનો જો અત્યારે પબ્લિક પણ અત્યારે ઘણી બધી છે. તો સરસ મજાનો જો અત્યારે તમને માતાજીનું જાપ જપતા હોય અને સરસ મજાના માતાજીના યજ્ઞની આહુતિ એટલે કહેવાય ને કે માતાજીના યજ્ઞમાં સાક્ષાત મા ચામુંડમાં બિરાજમાન હોય છે. અને એ યજ્ઞમાં એટલા સરસ મજાના શ્લોકોનું ઉચ્ચારણ થાય છે કે જેથી કરીને આ વાતાવરણ એક ભક્તિમય બન્યું છે. તો અહીંયા આવું કંઈ કહેવાનું ન હોય પણ કે આપણે ભારત વર્ષ જે ધરતીની ઉત્પત્તિ થઈ ત્યારથી એવી રીતે એક કુદરતી એ નિર્માણ બનેલું છે કે સશક્ત નહીં હોય, તાકાતવર નહીં હોય તો આપણે કોની સાથે સ્પર્ધા કરશું? એટલે આપણે આ વિસ્તારની અંદર આપણા ગુજરાતને જો કંઈક આપવું હોય, આપણી શક્તિ છે. सन्नो देवीरभिष्टया पुबन्धुभीतये संजोरभिस्रवन्तुनः संजोरभिस्रवन्तुनः सन्नो देवीरभिष्टया पुबन्धुभीतये 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 संजोरभिस्रवन्तुनः. હું રમેશ ડાટી એડવોકેટ માંગરોળ તાલુકાના દિવાસા ગામે સમસ્ત અખિલ ભારતીય ડાકી સમાજ દ્વારા આજરોજ એટલે કે 2/5/2026 રોજ જે યજ્ઞ કાર્ય ચાલુ છે તે યજ્ઞ કાર્યમાં આહુતિ હોમ જેવા કાર્યક્રમ આજરોજ ચાલુ છે. લાખો શ્રદ્ધાળુ આ યજ્ઞમાં આજે હાજર છે. માં ચામુંડાનું મંદિર તૈયાર થયેલું છે. માતાજીનું મંદિર છે એ આશરે 2.5 વર્ષથી ચાલુ હતું. જે મંદિર છે એ 90% પૂર્ણ થયેલ છે. માનું કાલે મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેમજ જે મીંડું એ પણ કાલે એટલે કે 3 તારીખે ચડાવવાના છે. તે સિવાય કાલે એટલે કે આવતીકાલે એટલે 3 તારીખે બ્લડ કેમ્પ જેવા સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે. અને આજ રોજ રાત્રિના 10 વાગે એટલે 2 તારીખે રાત્રિના 10 વાગે લલિતાબેન ઘોડાદરાનો ભવ્યથી ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ છે. તો સર્વે ધર્મે જનતાને માં ચામુંડાના જે ગોઠીઓ છે તે
આમંત્રણ આપે છે કે સર્વ ધર્મ જનતે પધારો એવી અમારી વિનંતી છે. જય માતા. અઘોરેભ્ય તઘોરેભ્ય ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્ય સર્વ સર્વેભ્યો નમઃ સ્ત્રુદ્રવ્યેભ્ય અઘોરેભ્ય તઘોરેભ્ય ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્ય સર્વ સર્વેભ્યો સ્વજાનેન ચ સંકેસ્તે સે સ્વાર્થી તથાપ્ય દેવમેષ તથાં ચ દોપ્યન્ત્યંત દુઃખિતો સ્વાહા નાસ્ય ચ ભવત્યે સાવે ગંધસ્ય મૂઢતા સ્વાહા. આજે છે 2 તારીખ ને કાર્યક્રમ રહેવાનો છે 1 તારીખ થી 3 તારીખ લગીનમાં ને કાલનો દિવસ એટલે ત્રીજો દિવસ એટલે 3 તારીખના દિવસે માતાજીના મંદિરની અંદર સ્થાપન કરવામાં આવશે. તો મિત્રો ચાલો કાલે હું તમને બતાવીશ. અને આજે આખું વિડીયો જોયું હશે તો કે ભાઈ મંદિર આજે કમ્પ્લીટ બની ગયો છે. અત્યારે હવન કન્ટિન્યુ ચાલુ હતું ને ખરેખર ધન્ય કહેવાય દિવાસાની ભૂમિમાં કે માતાજીનું આગમન થયું મિત્રો.